ચાલો દોસ્તો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય અંબે. સ્વાગત છે તમારા બધાનું આપણા ચિડિયાઘરમાં. તો સવારની અંદર આપણે નાસ્તો કરી લીધો છે અને નાસ્તો કરીને જો આ બધા લોટ બાંધ્યો, રોજનું રૂટીન ચાલુ થઈ ગયું છે. સવાર ગરમી વધી ગઈ છે ને. આ જો માતુશ્રી શું થાય છે? બોલ ગભરામણ થાય છે અવારવારમાં બધાના. ઉંમર થઈ ગઈ. જરૂરી નહીં કે ઉંમર વાળાને જ થાય. ઉંમર વાળાનો વધારે થાય એમ એટલે જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય માતાજી. બધાને સ્વાગત છે અમારા ચિડિયાઘરમાં અને અમારા ગુસ્વામી પરિવારમાં. જો ભેગા વાર સમાર્યો, લસણ ખોલ્યું, આજે ગવારનું શાક. હા ને? હા, ગવાનું શાક. જો પેલા બે હા જે મસ્તી કરી રહ્યા છો. આમાં બટાકું નહીં નાખું ને ગવારમાં. ના નહીં નાખો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અને જય શ્રી રામ. સ્વાગત છે તમારું બધાનું ચિડિયાઘરમાં. હવારમાં ચીડિયાઓ કલબલ ચાલુ થઈ જાય છે. બે બહાર ગયા છે બે ને ચીડિયાઓ બહાર ગઈ છે. બે ચીડિયા ઉડી ગઈ છે ને બે ચીડિયા જ બે છે. મોટી ચીડિયા છે ને માસી ઘેર ગઈ છે. આ બે નાની ચીડિયા આ રહી. હા, પેલી આંબળ છે ને તાર બૂમો પડશે. કાવ્યા ચીડિયા મામાને ઘેર જઈ છે. મોટી ચીડિયા છે, નાની ચીડિયા એ મામાને ઘેર ગઈ છે. અને નાની ચીડિયા કાવ્યા છે ને આ રહી. ચલો ત્યારે આપણે વિચારોમાં જજો. એક કામ છે તો પતાતા આવીએ માર્કેટમાંથી. તો કાંઈ જો આ સવાર લઈને બેસી ગઈ છે. શું છે તારે ટ્યુશન જઈને આવી તું? ઓકે. અને કયો ફોન લગાવી દીધી? બસ રોજ હરનિશા જોઈ તારો ભાઈ. જય અંબે, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, જય શ્રી રામ, હર 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 મહાદેવ. હરનિશા જોડે. ઓકે. તો જો ભાઈ સાસુમાં ફ્રી પડી જાય ગવાર સમારી. હા, એટલે નાના ઘરમાં 8 મેમ્બર છે. હા, નાનો મોટો 8 બધા એકબીજાને જવા આવવા માટે ભટકાતા હોય છે રસ્તામાં, હે ને? ઘરમાં ભટકાતો હોય છે. ઘર નાનું પણ શું કરવામાં? તો મોટું લઈએ ત્યારે બીજું ચોક શું કરીએ છીએ કે નોણો જોવો કે જો આ બેસી ગયા છે. નાના વગરનો ના થયો, ના આ એમને નાની બહુ. હા, નાના વગરનો ના થયો, નાથાલાલ મારું નામ. એવું છે મારા. અને આ એક રસોઈ બનાવે અને બીજા વાળા છે કચરો. જય શ્રી કૃષ્ણ ભાભી, હર હર મહાદેવ. તો તમને નહીં લાગતી ગરમી? તો ભાઈ અમને ગરમી ઓછી લાગે છે. અમારા સાસુ આમ નાની બહુને સાસુને વધારે ગરમી લાગે છે. મારે ઉતરે જ જાય છે, રીલા ઉતરે જાય છે. એ તને ગરમી લાગે છે? તને નહીં લાગતી? હા તો બે જા, ચાલ જલ્દી. આ મોટી મમ્મી આવી, ચાલ. ચલો ગાઈઝ, જઈ રહ્યા છે ત્યારે ખરા બપોરે અમારા મોટા બાપાના ત્યાં મંદિરમાં. ક્યાં? શંભુ જોડે. ઓકે, ગણપતિ બાપા જોડે. તો જઈ રહ્યા છે અમારા મોટા બાપાના ત્યાં મંદિરે. બસ આજે ઈચ્છા થઈ ગઈ એટલે નીકળ્યા છે જવા માટે. તો જઈએ ત્યાં આગળ. જો બધા રેડી થઈ ગયા છે. હા, હા, હવે નીકળ્યા છે જવા માટે. અને ગાડી તો છે નહીં એટલે અમારી ગાડી સર્વિસ છે એટલે બેનપણીની ગાડી લઈને જઈશું ને. આ બધા જો રેડી થઈ ગયા છે. આ બધા રેડી થઈ ગયા છે. તો ગાઈઝ આ બધા આવી ગયા છે અને ગાડી છે ને એટલે અમારે આ ગાડી આજે લઈને જવાની છે. કઈ ગાડી જવાની છે? કોની ગાડી છે? કોની ગાડી છે? અથવા હે કોની? સુરેશ અંકલની ગાડીમાં. ઓકે, તો ચલો ભાઈ જઈએ સુરેશ અંકલની ગાડીમાં. તો ગાઈસ ફાટક બંધ થઈ ગયો છે અને અમે ઊભા રહ્યા છીએ અહીંયા ટ્રેનની રાહ જોઈએ કે ટ્રેન જાય ને અમારે આગળ જવાનો મેર પડે. અને આ એ જ ટ્રેન છે કે જેની અંદર કોણ આવશે? મિત્તલ માસી જશે હમણાં ટ્રેનમાં બોમ્બે વંદે ભારતમાં બેસીને. આવી ને
ઓરેન્જ કલરની હશે ના એ નથી આ તો બીજી છે ઓરેન્જ છે ને પાછળ ના એ નથી આ બીજી એનો છે સવા બેનો ટાઈમ જ હતો આ તો લોક શક્તિ છે લોક શક્તિ છે લોક શક્તિ એક્સપ્રેસ છે હા ઓકે વેરી ગુડ તો ભાઈ લોક શક્તિ છે વંદે ભારત નથી વંદે ભારત હોત ને તો પછી મિત્તલ માસી હોત આ રેડ છે ઓકે રેડ છે જવાન છો અમે ઓકે તો ભાઈ આવી ગયા છે અને અહીંયા જોયા તું છે ગજે ના જાય છે ને ભાઈ આ તો ભાઈ આ જો મિની વ્લોગર શું કરે છે તું આ શું ઉતારતો હતો ઉતારતી તો બધો મંદિરનો ઉતાર્યો માતાજીનો પાડ્યો માતાજીનો ઉતાર્યો એ ભલે રહી નિશા તું માતાજીનો ઉતાર્યો માતાજીનો ક્યાં ઉતાર્યો બતાય તો માતાજીનો ક્યાં ઉતાર્યો છેક આગળ હશે તો ભાઈ આવી ગયા છે માતાજીના મંદિરે શ્રી વણઝારી માતાના મંદિરે તો ગાઈઝ આવી ગયા છે ગામડેથી તો રિટર્ન અને આયા ને એવા ભાઈના હાથમાં જો શું છે હતું એ હા ભમરડો કહેવાય શું કહેવાય ભમેડું કહેવાય લકાટી ના કહેવાય લકાટી તો નાની હોય આ તો ભમેડું કહેવાય એટલે આ જે ભમેડો છે ને અમે રાજસ્થાન ગયા હતા ઉદયપુર ત્યાં ગાડીથી નાથદ્વારા ખરા ને સોરી નાથદ્વારા બી નહીં એકલિંગજી મંદિર હા એકલિંગજી મંદિર ગયા હતા ને ત્યાં ગાડીથી લાવ્યા હતા જે ચાલે છે રમકડું આવું આવવું જોઈએ કેટલા વર્ષો થઈ ગયા પણ હજી એ ચાલે છે રમકડું અથર્વનો જન્મ એ નહોતો થયો ને અથર્વનો જન્મ નહોતો ત્યારનું આ રમકડું છે રુદ્રાક્ષ લગભગ લાવ્યો હતો મસ્ત રમકડું છે લાકડાનું છે બધા તો અથર્વ એનો ફેરવતો દોરી ખેંચવાની એટલે ભમાડાની જેમ ગોળ ગોળ ફળાઈ જાય જો છે ને મસ્ત છે એકલિંગજીથી લાવ્યા હતા અમે કોરોના પછી હા અને અમે આવી ગયા છે હવે ઘરે અને ચા તો પીવાની નથી કારણ ત્યાં પીને આવ્યા છે એટલે બેઠા છે શાંતિથી તો શું ખાશો તાન મને ખાવતું છે મને ભૂખ તો લાગી છે હા ઓકે ચલો હું કરી આપું આ રીતના ભમેડો આવે ને આ દોરી આવે એને શું કરવાનું આ ગ્રીન પકડવાનું પછી આ ગોળ ગોળ ફેરવા એટલે દોરી ઓટોમેટિક વીંટાઈ જાય આ વીંટાઈ જાય ને પછી હવે એને નીચે મૂકવાનું અને જો કેટલો ટાઈમ સુધી રહે છે આ દોરી છે ને આમ ખેંચવાની દોરી કેવો સરસ સરસ જો કેટલો સરસ સરસ જો કેવો ફરે છે અથર્વા મસ્ત ફરે છે તને આવડે છે ફેરવતા કે નથી આવડતું ભમેડું દેખાતો તો ફરતું ભાઈ દૂર કરી આ બધા થવા ગલી ગલી થાય છે મમ્મી ગલી ગઈ છે મમ્મી પગ ગળી દે ચલો પહોંચ્યું બંધ થઈ ગયો યસ છોકરા રમવાની મજા મજા આવે આવે તૂટે નહીં પ્લાસ્ટિક નહીં કશું જ નહીં અને જાતે બનાવેલું છે મેડ ઇન ઇન્ડિયા નોટ ચાઇના યસ એકલિંગજીથી મેડ ઇન ઇન્ડિયા પછી શું આવે? કરો ખેંચો દોરી ખેંચ અરે વાહ સરસ વાહ ચલો તો આપણે થોડો નાસ્તો કરી લઈએ આપણાને લાગે છે ભૂખ બરાબર તમારે કરવાનો મને ભૂખ તો લાગે ખાવા જવું ચાલશે નહીં ચાલતું હશે ને ચાલશે હવે શું કરવો ડાયરેક્ટ ખાવાનું બનાવેલું ખાઈ લેજો ના ચાલો ઓકે તો ચલો આપણે ફ્રૂટ ખાઈ લઈએ તમે સિંગ ખાઈ લો તો ગાઈઝ આવી ગયા છે મહેન્દ્ર કાકાની સોડા પીવા માટે અને અમારા ભાઈ લાઈનમાં ઉપર એ ચડ્ડાવાળા ભાઈ યસ અને આ છે અમારા મહેન્દ્ર કાકા
ચાલો બેટા આગળ વધો બેટા આગળ વધો. જો ચદ્દાવાળા ભાઈ બીજા ચદ્દાવાળા ભાઈને હાલે છે સોડા પીવા. આવું આઈડિયા સ્પેશિયલ અમારી લાકડી છે આના વગર ભાવેજી આપણે જ જોઈ ચારે લાઈનમાં ઉભા રહી જાઓ ને પણ ચારે લાઈનમાં ઉભા રહી જાઓ. અહીંયા આવતા ભાઈ પેલા ચદ્દાવાળા નહીં આયા લે ઉભા રહો. બે પેન્ટ વાળા આયા બે ચદ્દાવાળા થવા દો. વન ટુ ઉભા રહો. જો ભાઈ ચશ્મા કાઢી દીધા. તૈયાર. આ 4 મહિનાથી માણસે ખાધું નહીં ને માણસે પીવાય. હવે તો વાંધો નહીં. હવે અમે નાખી દીધું છે અંદર. આ દંડી નાખી અંદર આમ નાખી દેવાનું અને પછી પીવાનું. મહેન્દ્ર કાકાની સોડા. ચાલો.